આજે સવારમાં હું તૈયાર થઈને પિથલપુર જવા નીકળી ગયો હતો. પિથલપુર જવા નીકળી ગયો એટલે વચમાં મને ખબર પડે કે આજે તો મેળો છે. તો ત્યાર પછી હું ત્યાંથી નીકળી ગયો એટલે આવી ગયો સીધો તલ્લી ગામમાં. તલ્લી ગામમાં જતો હતો ત્યાં મને એક મારો ભાઈબંધ મળ્યો, ઉસો વાત કરતો ગયો. લે મને ખબર નથી કોણ હતી એ. ત્યાર પછી જે ભાઈબંધે મને ઉસો વાત કર્યો તો એ ગમે તે છે, હું તમને કહી દે. પણ આ રહ્યું તલ્લી ગામ. જોયો અંદર સીધા અમે તલ્લી ગામ પહોંચી ગયા એટલે ત્યાંથી અમારે આવી વળાંક લીધો એટલે તરત મારી ગાડીને લાગી હતી ભૂખ લાગી એટલે મેં તેમને ખવડાવવાનું કર્યું ચાલુ. ત્યાર પછી ગાડીએ ખૂબલું ખાઈ લીધું. પણ આ એનું કંઈક મશીન છે ને કંઈક અલગ જ હતું, જોઈજો આ કેવું છે. તો ત્યાર પછી અમે ત્યાંથી પિથલપુર આવી ગયા. પિથલપુર આવી ગયા એટલે મેળામાં પબ્લિક તો હતું એટલે અમને જવાનું છું મન ભાઈને. તો હું સાગરભાઈ સીધા મેળે પહોંચી ગયા. આ મેળાનો ટ્રાફિક જોવો, ઓહો કેવું છે. તો તમે પણ આવો મેળો કર્યો હોય ને આ મેળામાં આવ્યો હોય તો કોમેન્ટ લાયક અને કોમેન્ટ કરજો જરૂરથી કે અમે આ મેળે, ઓહો આ એનું પાર્કિંગ છે. તો ચાલો તમને હવે બતાવું મેળો. તો અમે ત્યાંથી આવે એટલે ફાઇનલ પહોંચી ગયા મેળામાં પહોંચી જાય એટલે રસ્તામાં ખાલી હું તમને બતાવું કેટલું માણસો છે. તો ઓહો કેટલું માણસ છે. માણસો તો આ મેળે તમે આવ્યા હોય તો લાયક જરૂર કરજો અને કોમેન્ટ ફરજિયાત છે તમારે કરવાની. તો અમને મળી જાય અમારા ભાઈબંધ, જરા ભાઈબંધ. તો ભાઈબંધ ત્યાંથી નીકળી જાય એટલે અમે સીધા હું ગોતતો હતો પાર્કિંગ ગોતી લીધું. પાર્કિંગ કરીને સીધા આવી ગયા અમે રાંદલમાના દર્શન કરવા. રાંદલમાના આ દર્શન છે ભાઈ, અંદર જવાની બહુ ટ્રાફિક છે એને કારણે અંદરથી નહીં પણ બહારથી જ તે હું તમને બતાવી દઉં છું. તો આ રીતનો મેળો છે. માણસો તો તમે જોવો કેટલું પબ્લિક. આમાં માણસો લાગટ, માણસો જ્યાં જુઓ ત્યાં માણસ છે. તો ત્યાર પછી અમે એનાથી દર્શન કર્યા ને ત્યાર પછી અમે નીકળી ગયા છે ને હવે જઈએ અમે મેળાની બજારમાં. આ રી બજાર કે બજારમાં જતા આવા બધું માણસો બહુ જોરદાર આવે છે. ભાઈબંધો ઘણા આવશે ને ઘણા ભાઈબંધો આમ તેમ થાય. તો ત્યાર પછી હું પણ તમને બતાવું, હું પોતે જરો હતો મેળામાં. તો ત્યાર પછી હું સાગર આવી ગયા. અમે પૂછ્યો હોડકાનો ભાવ. તો હોડકાનો ભાવ હતો 400 રૂપિયા ફ્રેમ વાળો, અંદર પાછો ફોટો રહે એવો. આપણને લેવાનું નતું પણ આપણે તોય ભાવ પૂછી લીધો. તો ત્યાર પછી અમે અહીંયા આવ્યા હતા. આ ભાઈને મોજ આવી ગઈ. એ ભાઈ કરતા હતા ડીશ સગડોળ કેવું ફરે જોઈ જવો. આ તો મને તો આમ જોવતોય તે ફેર ચડે. તો ત્યાર પછી આ પણ એક અલગ સગડોળ છે. તો ત્યાર પછી એની પછીનો આપણે જે સ્પેશિયલ આવે છે હિસ્કો દેશી ભાષામાં, પણ આને ઝૂલો કહેવામાં આવે છે. તો તમે એને જે કહેતા હોવ તે આ બધું આખું તમને કમ્પ્લીટ દેખાડું. સગડોળ પછી તેમની પછી સરખી અલગ અલગ સરખા આ તે વસ્તુ છે. તો ત્યાર પછી આ છે ઝૂલો, આ બધા ઝૂલે છે. મને તો એમાં બેસવામાં ફેર ચડે છે. તો ત્યાર પછી આ બધું હું તમને બતાવું કે આ છોકરા માટેનું છે. ઝૂલો બુલો બધું જોઈ લીધું. તો આ બધું હું તમને, આ મેળો છે, મેળામાં તો આવું બધું હોય જ તે ભલામણા. તો ત્યાર પછી હું તમને બતાવું દેશી સરખી. આપણે આ દેશી સરખી કહેવાય હાવે હાવ. કે આવી સરખી આપણે સ્પેશિયલ એમ જ માનવાનું કે હાવ દેશી સરખો જ કહેવાય, ચોખ્ખો ફૂલ. આ માણસો આ રીતનું છે. એમાં જો આ રીતનું ને એમાં તો ગમે એવો માણસ હોય તો એને ફેર ચડે. તો ત્યાર પછી આવી ગયા હું ફ્લાવર જોવા. તો ફૂલ જોતો હતો એમાં મને આવી ગયા ધ્યાનમાં. મેં ભાઈને કીધું પેક કરી ગયો. એ ભાઈએ મને પેક કરી દીધા ને હું લઈને ત્યાંથી પાછો બજારમાં નીકળી ગયો કાંઈ નવીન વસ્તુ હોય તો જોવા. તો ત્યાર પછી અમે એ બીજી બજારમાં આવી ગયા એટલે ત્યાં હતું તો આવું બધું ગોલા નાન તેન બધું હતું. તો ત્યાર પછી ના ઉડાડતા હતા છોકરા પ્લેન. આલે આ છોકરા પ્લેન ઉડાડવા માંડ્યા. પણ ભાઈ છોકરા પ્લેન ઉડાડતા હોય એટલે આપણે એને કઈ ના ન પડાય. તો ત્યાર પછી અમે આવી ગયા આ બધી જગ્યામાં. એવું જો આ રીતનો રસ્તામાંથી હું તમને બતાવું. તો અમારે જવાનો ટાઈમ છો ઘરે. તો ત્યાર પછી અમે નીકળી ગયા છીએ ઘર તરફ નીકળી જાય એટલે વચમાં અમને એમ થઈ ગયું કે હાલો ને આપણે હાવ ઘરે તો નથી જવું. તો ત્યાર પછી આવું ટ્રાફિક હતું. એમાં નીકળવામાં તો બહુ ટ્રાફિક હતું. આવો રસ્તો ને રસ્તામાં ભયંકર ટ્રાફિક એટલે કઈ ગજબ ગાડી કાઢવી બહુ અઘરું થતું. તો ત્યાર પછી અમે આવી ગયા છીએ પાછું જે પહેલું મેં તમને મેન પાર્કિંગ બતાવ્યું હતું ત્યાં. ને ત્યાર પછી જે ભાઈબંધનું હું તમને નામ દેતો તો એ ભાઈબંધ હતો મારા ગામનો જ હતો ને મારો ખાસ મિત્ર હતો. એ ત્યાર પછી જે ભાઈબંધનું કહેતો હતો ને એ મારા ગામનો હતો ને એનું નામ છે, આમ તો અમે એનું નામ છે, નામ તો સારું છે પણ અમે એને સિટી તરીકે ઓળખીએ છીએ. તો ત્યાર પછી અમે ઉપડ્યા અહીંથી ગોપનાથ મહાદેવે. તો અમે ગામમાં આવી જશે. ગોપનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો છે ત્યાં. તો ત્યાં આવીને હવે મેં ગાડી વાળી લીધી એટલે ઓલા ભાઈ એની રીતનો વિડીયો ઉતારતા હતા. અમે ઉપડી ગયા ગોપનાથ મહાદેવે. તો હાલો જય ભોળાનાથ. હવે તો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરશું. ત્યાર પછી
હાલો તો હવે આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો એની વચમાં પણ આવું બધું આવે છે, જો આવા તળાવના તેન બહુ સારું છે. આમ જગ્યા બહુ મજા આવે એવી છે, બધી ફરતા આજુબાજુના ગામડા બધા ફરવા લાયક છે. પણ આમ કેમ કે એવું હોય એટલે આપણને ફાવે. તો ત્યાર પછી એની પહેલા આપણે ગોપનાથ મહાદેવ જતા હતા ને, એક ગામ આવે છે, ત્યાં મંદિર આવે છે. હવે આ મંદિર શેનું છે એ તો અમને ખબર નથી. રામજી મંદિર કે ગમે એ મંદિર છે, જે છે એ મંદિર બહુ સારામાં સારું છે, ને કાંઈ ઘટે નહીં એવું મંદિર છે. ગામનો આમ બાજુમાં તળાવે છે મોટું જબર. તો ક્યારેક આવો તો એ મંદિરે દર્શન બર્શન કરજો અને તળાવે બેસજો, મજા આવે એવું ગામ છે. હા, તો ત્યાર પછી અમે નીકળી જા ગોપનાથ મહાદેવે પોગવાની તૈયારીમાં છીએ. તો ત્યાર પછી અમે આવી જા ગોપનાથ ગેટે ગોપનાથ મહાદેવના. તો ગોપનાથ ગામમાં પોગી જશે. ગોપનાથ મહાદેવ નામ જ ગોપનાથને તરીકે ઓળખાય છે. તો ત્યાર પછી અમે આવી જા ગોપનાથ મહાદેવનું. આ હું તમને બતાવું મંદિર. આ રહ્યું મંદિર ગોપનાથ મહાદેવનું. હવે તેમાં છે ટ્રાફિક, એટલે ગાડીમાં બહુ કેવરાવ છે અંદર જવામાં. અહીંયા એટલી બધી ટ્રાફિક હતી, કારણ કે મેળામાં માણસો બધો અહીંયા સીધું આવે છે મેળેથી. તો ત્યાર પછી અમે અહીંયા કરી દીધી ગાડી પાર્કિંગ. આ રહ્યું ગોપનાથ મહાદેવનું મંદિર. અમે ગાડી કરી દીધી પાર્કિંગ કરી દીધી. તો ત્યાર પછી અમે ઉપડ્યા ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો ફરતે તે સામેથી આવવાનું છે. આ રહ્યું ગોપનાથ મહાદેવનું મંદિર. આ એમની સીડીયું. આ સીડીએથી ચડીને દર્શન કરવા જવાનું ગોપનાથ મહાદેવના. તો હાલો હું તમને ગોપનાથ મહાદેવના દર્શન કરાવું. ચાલો આપણે કરીએ ગોપનાથ મહાદેવના દર્શન. તો પહેલું આપણે મોટા ગોપનાથની ગૌશાળાનું સંભાવનું ઓલું આવે છે, જે આપણે ગૌશાળાનું આવે છે એ આવે છે. અને ત્યાર પછી આપણે જઈએ છીએ મંદિરની અંદર. મંદિરની અંદર જાય એટલે આ રહ્યા ગોપનાથ મહાદેવનું. ત્યાર પછી આ રહ્યા નંદી મહારાજ ને ત્યાર પછી આ રહ્યા ગોપનાથ મહાદેવના દર્શન કર્યા હોય તો લાયક કરજો ને જય ગોપનાથ મહાદેવ લખજો, જરૂર કોમેન્ટમાં લખજો જય ગોપનાથ મહાદેવ. અને ત્યાર પછી અમે નીકળી ગયા બહારથી. તો બહારથી આવી રીતનું મંદિર દેખાય છે ગોપનાથ મહાદેવનું, અને તેમની ગોપનાથ મહાદેવના મંદિરની સામેની સાઈડ ને આ સાઈડ ગોપનાથ મહાદેવનું છે. તો હાલો આપણે દરિયામાં થોડીક મસ્તી કરીએ. તો આ રહ્યો દરિયો, ને દરિયાનું હું પણ તમને બધું બતાવું છું કે જો આમાં પણ માણસો બહુ ઝાઝું હતું. તો આ છે આપણે દીવા દાંડી. આ લાઇટ હાઉસ કહેવાય છે, દીવા દાંડી ઈસ છે સ્પેશલ. એ દીવા દાંડી છે ત્યાંથી. તો ત્યાર પછી મને ખાવાનું મન છું મકાઈ. તો હાલો અમે ખાઈએ હવે મકાઈ. તો ત્યાર પછી મેં લઈ લીધી હતી 2 મકાઈ. મને ખાવાનું મન હતું તો મેં 2 મકાઈના ઓલા લઈ લીધા ને. તો ત્યાર પછી અમે મકાઈ ખાઈને આવી રીતનું તમને બતાવું કે બેહવાની વ્યવસ્થા હારા મારી છે. તો ત્યાર પછી અમે ત્યાંથી આવી ગયા છીએ આ સબૂતરે, જ્યાં કબૂતર બહુ ઝાઝા છે. આવી રીતના કબૂતર હોય છે. તો ત્યારે હું કબૂતર ઓલું કરતો હતો, ત્યાં કોકે ઉડાડ્યા કબૂતરને ઉડાડ્યા. તો એટલા બધા કબૂતર ઉડે ને આપણને મજા જ આવ્યા કરે, કંઈક એવી રીતની મોજ આવે ને. કબૂતર ઉડતા હોય માથે ને એવું બધું લેવાનું, કેમ પણ ઉડે ને કબૂતર. તો ત્યાર પછી હું પાછો આવી ગયો છું અહીંયા દરિયાના કિનારે આ બાજુની સાઈડ. તો આ રહ્યો દરિયાનો કિનારો. તો આ વાહન પાર્કિંગ હતું, આવું બધું પાર્કિંગ છે. ત્યાં એક આપણે ઘોડેસવારનું ઓલું છે સ્ટેચ્યુ. તો ત્યાર પછી આ દીવા દાંડી હું તમને બતાવું. ત્યાંથી હરખી નથી દેખાતી દરિયાથી, એટલે અહીંથી હરખી દેખાય છે. તો ત્યાંથી આ બધું દરિયાનું પબ્લિક બતાવું છું. આ દરિયામાં આવી રીતનું પબ્લિક છે બધું. તો ત્યાર પછી અમે ત્યાંથી હવે નીકળવાની તૈયારી કરીએ છીએ ઘર તરફ. ચાલુ કરીને હું ને સાગર બે નીકળી જાય ઘર તરફ. તો ઘર તરફ નીકળી જાય એટલે આ ગોપનાથના આવી રીતના જાવકમાં બોડિયા આવે છે, હું તમને બતાવી દઉં છું. તો આવી રીતના ત્યાં વડલાન આવકમાં આવે છે ને જાવકમાં આવે છે. તમે ગોપનાથ આવો એટલે એ ગોપનાથ મહાદેવે જાઓ એટલે આવું બધું તમને જોવે. પછી તો અહીંથી અમે આવ્યા હતા ઓલા રસ્તે સામેલા, ને હવે અમારે વળીને રસ્તે જવાનું છે. તો ત્યાર પછી હું સાગરભાઈ નીકળી ગયા છીએ પિત્તલપુરમાં. થોડુંક કામ હતું તે. હવે એ કામનો તો કાંઈ અમારે કાંઈ ટાઈમ રહે નહીં દેખાડવાનો. પણ ત્યાર પછી પિત્તલપુર જે કામ હતું ને પાછા અમે આવી ગયા છીએ ફાઇનલ અમારા ગામડાના પુલ માથે. તો ત્યાંથી અમે પિત્તલપુરથી નીકળ્યા એટલે આ પુલ માથે થઈને અમે ઘર તરફ નીકળી ગયા છીએ. હવે રસ્તામાં અમે નીકળતા હતા ને તેમાં એક અમારો ભાઈબંધ બીજો એક અમારે જીસીબી આંકતો હતો. હાલો હું તમને જીસીબી બતાવું છું. મહાદેવનું મંદિર છે વાલરમાં મહાદેવનું મંદિર છે. ત્યાં અમારો એક ભાઈબંધ જીસીબી આંકતો હતો. આ ભાઈબંધ છે ને એ અમારો એક જીસીબી આંકતો હતો. તો આ જીસીબી આંકે ને અમારો ભાઈબંધ છે. ત્યાંથી અમે આવી ગયા વાલર ગામમાં.
આ વાલર ગામનું બધું છે, આ વાલર ગામની નિશાળ છે, આ બધું જોરદાર છે વાલર ગામનું. જોઈજો નિશાળ, જોઈજો કેવી છે. અત્યારે તો ભાઈ નિશાળ ને બિશાળ ને સારું છે. તો હાલો, ત્યાર પછી હવે અમે અમારા ઘર તરફ નીકળી જઈએ છીએ. તો ત્યાર પછી વાલરથી નીકળ્યા એટલે અમે એક એવા રસ્તે આવેલા કે જે હાવ ભયંકર રસ્તો છે, રફ રસ્તો છે. તો ત્યાર પછી અમને ગાટર બકરા વાળા મળ્યા, એને સા પીવા બોલાવ્યો હતો. હું ને સાગર બે નીકળી ગયા સા પીવા. સા પીવા જાય એટલે તરત હું આવેલો જતો તો સા પીવા. એને બોલાવ્યા એટલે આપણે સા તો પીવો જ પડે. તો ત્યાર પછી સા પીવા જાય એટલે એવડાનો સા પુલ કમ્પ્લેટ હતો, તૈયાર જ હતો. અમે હવે સા તૈયાર હતો એટલે હું સાગર બે પીવા બેસી ગયા. પણ હવે અમારો વારો હમણાં નહીં આવે, પેલા ઈવડા એ પીએ. તો આ દાદા જતો ડુંગળી માથે બેઠા. દાદા ડુંગળી માથે બેઠા હતા ને અહીંયા ગોવાળિયાની સા બનાવી. સા સીધો મને કે હાલો બેસી જાવ પીવા. હું બતાવું બધાને ગાટર બકરા જોઈ જાવ છે ને ગાટર બકરા. દાદા કેમ બેઠા. તો ત્યાર પછી મને આપી દીધો સા ને હું પીડ્યો, સા પીવા મીડ્યો. હવે સા પીવી ને તરત આવડા ગોવાળિયા કે હવે અમે પીએ છીએ. ઘડીક વાટે બેહો તો હું બેઠો તો આવડા બધા ગોવાળિયા પીતા હતા. એ બધા આ ગોવાળિયા પીવે એ બતાવું પીવે ને સા. હવે એ બધા સા પીવે એટલે હું સાગર બે ત્યાંથી નીકળી ગયા. તો નથી સા પીને ફાઇનલ અમે નીકળી ગયા એટલે આવી ગયા અમારા ગામમાં. અમારા ગામમાં આવી જાય એટલે પેલો અમારે આવે છે મુરતમાં ગામમાં જાતપર ગેટ. ગમે એ બાજુ ત્યાં જાતપર ગેટે તમારે હાલવું જ પડે. તો જાતપર ગેટેથી અમે નીકળી ગયા હું ઘર તરફ. તો ફાઇનલ અમારા ઘરે પહોંચવામાં છે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આપણે મળશું આપણા બીજા મિની બ્લોગમાં. તો આગળ હું તમને મારું ઘર બતાવું. આ રહ્યું મારું ઘર. આપણે